बड़े नादान है वो लोग, बड़े नादान है वो लोग जो इस दौर में भी वफा की उम्मीद रखते हैं। बड़े नादान है वो लोग जो इस दौर में भी वफा की उम्मीद रखते हैं। यहां तो दुआ कबूल न हो तो लोग भगवान भी बदल लेते हैं। श्री राम टेलिफिल्म्सना અને શ્રી રાજારામ ડિજિટલના માધ્યમથી હું સાંઈરામ ફરી એકવાર આપ બધાની સાથે માત્ર શબ્દોની હવાઈ સફર કરાવવા માટે તમારી સાથે આવ્યો છું અને આપણે મજા કરવી છે, આ દેશની વાતો સાથે વિદેશની વાતોને વણવી છે। પણ એક મારી જ કવિતાથી શરૂઆત કરું તો ભલે ને નાની મોટી અહીં ઘણી એવી બબાલો છે, ભલે ને નાની મોટી અહીં ઘણી એવી બબાલો છે, છતાં અમને તો પ્રાણોથી વહાલો દેશ અમારો છે। છતાં અમને તો પ્રાણોથી વધારે દેશ વાલો છે અને કરુણા કાળજામાં છે અને હૃદય છે પ્યારથી ભરચક। કરુણા કાળજામાં છે અને હૃદય છે પ્યારથી ભરચક। અમારા દેશમાં અધ્યાત્મની જીવતી મશાલો છે અને અલગ ધર્મો, અલગ ભાષા, અલગ તહેવારના લોકો, અલગ ધર્મો, અલગ ભાષા, અલગ તહેવારના લોકો બધાને સ્નેહથી સ્વીકારવાના જ્યાં ખ્યાલો છે। અને આ દેશના દુશ્મનો સાંભળી લેજો કે અમે કાયર નથી, અમે કાયર નથી પણ શત્રુતા ગમતી નથી અમને, અમે કાયર નથી પણ શત્રુતા ગમતી નથી અમને। અખૂટ હરેક ના હૈયે મોહબ્બતનો મસાલો છે, અખૂટ હરેક ના હૈયે મોહબ્બતનો મસાલો છે। અને છેલ્લો શેર કે સૌ ભેગા મળી રાવણનો વધ કરીએ છીએ કારણ, સૌ ભેગા મળી રાવણનો વધ કરીએ છીએ કારણ છે શ્રદ્ધા સાંઈને કે મારામાં પણ અહીં રામલાલો છે। રાવણથી કોઈ દી શરૂઆત કરાઈ નહીં પણ આ થઈ ગઈ અને ઘણી વખત અમુક વસ્તુ થઈ જતી હોય છે। ચાલો એનાથી જ આગળ હાલું। દશેરાના દિવસે સવારના પોરમાં મારા એકના એક ધર્મપત્ની જીભ કાઢીને જીભ ઉપર ફૂલ મૂક્યું ને ચોખા મૂક્યા ને કંકુ મૂક્યું ને શું કરસ? મને કે આ દશેરા છે ને શસ્ત્ર પૂજન કરું છું। ગોંડલ મારું ગામ, મારા ગામમાં જ એટલા બધા પાત્રો છે કે મારે ક્યાંય ગોતવા જ નથી પડતા। જાદુગર મંગલ મારો પરમ મિત્ર, એનો જોરદાર કાર્યક્રમ જોવા હું ગયો। હું કોઈ દિવસ કોઈની રાત જાઉં ને ક્યાંય પણ કાર્યક્રમમાં તો મને એમ થયું હાલીને જાઉં, અને હું ઘણી વાર હાલીને જાઉં, મને એમ થાય કે આ બધું મારું જ છે ને મેં બધું ભાડે આપ્યું છે। હું ગયો, કાર્યક્રમ જોયો, 12:30 સુધી કાર્યક્રમ જોયા પછી હું કોઈ દી કોઈની લિફ્ટ ન માગું। હું કામ, કારણ કે હું લિફ્ટ માગું ને બીજી દી આખા ગામમાં ક્યાંય આયરામ રવડતો હતો ને ત્યાં હું ક્યાંય વાગી રે, કોઈ મૂકવા જવાળું નહોતું ભાઈ। હું કોઈ આ બે વસ્તુ મારા જીવનનો ક્રમ, હું આખો કાર્યક્રમ મેં જોયો। આ જાદુગર મંગલ પોતે કપાઈ જાય, કોકને કાપી નાખે ને એવો જોરદાર કલાકાર, આખો વર્લ્ડ બેસ્ટ કલાકાર, જબરજસ્ત કાર્યક્રમ જોઈએ। પછી 12:30 વાગે જ્યારે હું બહાર નીકળ્યો ને ત્યારે ગાડી તો હતી નહીં, હું હાલીને ગયો હતો। એટલે મેં કીધું હવે આપણે હાલીને જવાય, એક તો ભૂતનો ખેલ જોયો છે, કારણ વગરનું ટેન્શન થાય। એટલે હું એક રિક્ષામાં પડી હતી, ઓટો રિક્ષામાં ગોઠવાઈ ગયો। હું ગોઠવાણો, ડ્રાઈવર હતો નહીં। 5-10 મિનિટ સુધી મેં રાહ જોઈ અને ધીમે 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 રિક્ષા એની મેળાએ સાહેબ હાલતી થઈ। ઝરમર ઝરમર વરસાદ ચાલુ થયો અને એમાં બરાબર આખા ગોંડલમાં લાઇટ ગઈ અને સાલું ટેન્શન। મને એમ થઈ ગયું કે એક સારો કલાકાર ગુજરી જશે, નક્કી ભૂતની રિક્ષામાં બેહાઈ ગઈ, મર્યા। હવે બહાર નીકળું ક્યાંક કોઈ ગળચી પકડી લે તો ભાઈડો એમને હનુમાન ચાલીસા, જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીશ હું રોયો પૂજા કરું, હું તો બેઠો રહ્યો। 10 મિનિટ 15 મિનિટ સુધી અમારે સેન્ટ્રલ ટોકીસથી રિક્ષા હાલતી હાલતી અમારે વછેરાના વાડાથી હાલીને ઠેઠ કોલેજ ચોકમાં આવી। ગોંડલના ભૂગોળથી પરિચિત હોય, કોલેજ ચોકમાં અમારે અઢિયાન પેટ્રોલ પંપ છે, ત્યાં પેટ્રોલ મળે છે। ખરેખર અહીંયા આવીને ઊભો રહ્યો ને, અંધારું હતું, જેવું અહીંયા ઊભી રહી ભેગું ભાઈડે ઠેકડો માર્યો। તે મેં બાર ઠેકડો માર્યો નહીં, ભેગો એક જણો મને સીધો ધાડ કરતો ભટકાણો ને ગઈ આમાં જાતો નહીં, આ ભૂતની રિક્ષા છે। હું સેન્ટ્રલ ટોકીસ અહીં સુધી બેસીને આવ્યો, આમાં ડ્રાઈવર વગરની અહીં સુધી આવી। મારો જભો કાટલો પકડીને મને કે તું અંદર હતો? મેં કે હા। મને કે આમાં પેટ્રોલ નથી, હું સેન્ટ્રલ ટોકીસથી ધક્કા મારીને આવ્યો આવું। ભૂત તો તું છો? મને કે ઘરીને બેઠો હતો અંદર, હાલે નીકળો। હું ક્યારનો એ વિચારું છું કે આમાં હનુમાન ચાલીસાની કેસેટ કોણ ચડાવી? હું લાય, મને કે 20 રૂપિયા। શેના 20 રૂપિયા? મને કે ભૂતનું ભાડું ન થયું? અમારું ગોંડલ તો ભૂતનાય ભાડા લઈ લે છે, ગજબનું ગામ છે વાત। ગોંડલમાં હું પ્રાઇમરી સ્કૂલમાં હેડમાસ્ટર છું, તમને ભલે લાગતો નહીં હો, ઘણાને અમે સારી વાત ગામ સીડી જતા આ થોડો હોય કાંઈ ખોટો આગતો હોય, એટલે આ ભાઈ ખરેખર છું। અને બનેલી સત્ય ઘટના, છોકરા વારે મારો નાતો એક છોકરાએ સવારના પોરમાં રવિવારે ફળિયામાં એના બાપુજી બેઠા હતા, એને અવાજ કરીને એ પપ્પા અહીંયા આવો।
આવું કીધું ને એટલે મમ્મી રસોડામાં શાક સુધારતી કે બેટા પપ્પાને આવી રીતે બોલાવે, પપ્પાને આદર સાથે બોલાવે. છોકરો કે ઓકે, એ પપ્પા આદર સાથે અહીંયા આવ. આ પ્રજાને અમારે ભણાવવાનું છે. મોબાઈલમાં જેમ અપડેટ વર્ઝન આવતા જાય ને એમ હવેની પેઢી છે ને એ અપડેટ વર્ઝન છે સાહેબ. ભૂકા કાઢી નાખે એવી. હા, એક છોકરાને મારા ક્લાસમાં મેં કીધું, મેં તારી હાજરી ઓછી છે બેટા, તારી હાજરી ઓછી છે એટલે તું પરીક્ષામાં બેસી નહીં શકે. છોકરો કે કાંઈ વાંધો નહીં સાહેબ, આપણે કાંઈ અભિમાન નહીં, આપણે ઉભા ઉભા પરીક્ષા દેખું. આને તમે શું શીખવાડી દો મને એમ કહ્યું. બનેલી એક છોકરાને પૂછેલું મેં, બેટા બે હાથ ન હોય ને શું કહેવાય? છોકરા મને કે ઠુઠ્ઠો. સારો શબ્દ બોલ. હિન્દીમાં શું કહેવાય? મને કે શોલેનો ઠાકુર. બે હાથ નો હોય એને શું કહેવાય? મને કે ઠુઠ્ઠો. હિન્દીમાં મને કે શોલેનો ઠાકુર. મેં કીધું ઇંગ્લિશમાં મને કે હેન્ડ્સ ફ્રી. આ ઘણા ઘરે જઈને સમજાશે. એક છોકરાને કીધું મેં હોમવર્ક કેમ નથી કર્યું? મને કે સાહેબ ઘરે લાઇટ નહોતી. લાઇટ નહોતી તો મીણબત્તી લેસન થાય. મને કે બાકસ નહોતી. આવડા મોટા કુટુંબમાં બાકસ નહોતી. મને કે હતી પણ મંદિરમાં પડી હતી. તમે તો લઈ આવ્યો કા નહીં? મને કે હું નાયો નહોતો એટલે મંદિરમાં જવાય એમ નહોતું. મેં કીધું નાયો શું કામ નહોતો? મને કે પાણી નહોતું. પાણી શું કામ નહોતું? મને કે મોટર ચાલુ નથી. મેં કીધું મોટર શું કામ ચાલે? કે પહેલા તો કીધું કે લાઇટ નહોતી. માસ્તરોના મગજની લાઇટ બંધ કરી દે ને એવા છોકરા. આહા સાહેબ, માસ્તરોનો પણ શિક્ષકની વાત નીકળી છે, બાળકોની વાત નીકળી છે એટલે એક શેર યાદ આવે છે. माँ की जली हुई रोटियों पर बहुत शोर मचाया तुमने. माँ की जली हुई रोटियों पर बहुत शोर मचाया तुमने. माँ की जली हुई रोटियों पर बहुत शोर मचाया तुमने. कुछ शब्द माँ की जली हुई उंगलियों पर भी बोल देते हैं. कुछ शब्द माँ की जली हुई उंगलियों पर भी बोल देते. અને અટાણે જમાનો એટલો આગળ વધતો ગયો. એક માઈ એના દીકરાને કીધેલું, બેટા તું વહુ ગમે એવી ગોતી આવજે પણ આ વોટ્સઅપ વાળી ન ગોતતો. કારણ કે કુટુંબમાં બીજું કંઈક કામ હોય છે. આખી પેઢી આ ફેસબુકમાં વોટ્સઅપમાં એવી ગોટે ચડી ગઈ છે. આહા. અને ત્યારે મને એમ થાય કે ખરેખર શેરીની બહાર કે ગામની બહારનું કોઈ પીપળનું કે વડલાનું ઝાડ ચાર મિત્રો માટે તરસી રહ્યું છે અત્યારે સાહેબ. ચાર મિત્રો મળે તરસી રહ્યું. મિત્રતા તો ભલા મોબાઈલમાં થોડી થઈ શકે યાર. મિત્રતા તો મળો હળો ત્યારે થાય. એક જણે મને કીધું, મને કે મારું કુટુંબ આખું હાઈટેક. મેં કેમ હાઈટેક? મને કે મારો છોકરો ફેસબુક જેવો છે, આખા ગામની પંચાયત જ કર્યા કરે છે. પછી મને કે મારી ઘરવાળી ગૂગલ જેવી છે, જે કાંઈ પૂછું ને એના 10 ઓપ્શનમાં જવાબ આપ્યા કરે છે. પછી મને કે મારી દીકરી ટ્વિટર જેવી છે, આખી સોસાયટી એને ફોલો કરે છે. અને આ બધાની વચ્ચે મને કે હું હેંગ થઈ જાઉં છું. પણ મેં જોયું જો આ વોટ્સઅપમાં કે ફેસબુકમાં કે મોબાઈલમાં હોશિયારી જ હાલતા હોય. આમતા હોય. એક છોકરાએ આ મોબાઈલમાં વોટ્સઅપમાં ઓનલાઈન થયો એટલે છોકરીએ પૂછ્યું, હાય જાન ક્યાં છો? આવા શબ્દો હોય ઉંમરમાં. ક્યાં છો? એટલે છોકરાએ કીધું કે મારા પપ્પાની નવી મર્સિડીઝમાં હું મારો iPhone 5 લેવા જઈ રહ્યો છું. એટલે પાછળથી છોકરીએ પાછો મેસેજ કર્યો કે તું જે સિટી બસમાં આગળ ઊભો છો એની પાછલી સીટમાં હું બેઠી છું. તારી પાસે ટિકિટ ના નહીં હોય, તું લુખેશ છો. તું ભલે મર્સિડીઝમાં જાતો હો iPhone 7 લેવા કે 5 લેવા, પણ તારી ટિકિટ મેં લઈ લીધી બસ. ઓલો સીધો ઓફલાઈન. એટલે એક શેર યાદ કરાવી દો તમને. टुकड़े पड़े थे राह में किसी हसीना की तस्वीर के, लगता है कोई दीवाना आज फिर से समझदार हो गया. लगता है कोई दीवाना आज फिर से समझदार हो गया. પણ અમારા લેખક મિત્ર અમારો અતુલ પંડ્યા, એકવાર જોરદાર તાલના ગડગડાટ એને વધાવો. એને સરસ નાની નાની વાતો નોંધી છે. મને કે સાંઈરામ જમાનો બદલાતો જાય છે એમ બધું બદલાતું જાય. કેમ? મને કે જો પહેલા આપણા કુટુંબમાં મહેમાન કોઈ પણ આવતા ને તો પહેલા સવાલ પૂછતા, બાપુજીને કેમ છે, બાને કેમ છે, મોટા ભાઈ કે ઘરમાં આવીને ઘરના પાત્રોના સમાચાર પૂછતા. અને અભાગ્ય હવે જેવા મહેમાન છેલ્લા 5-10 વર્ષથી ઘરમાં એન્ટર થાય ને એ ભેગો પહેલો સવાલ પૂછે કે ઝીણી પિનનું ચાર્જર છે? મનીષભાઈ, આપણને એમ થાય કે આ મહેમાન થવા આવ્યો છે, ચાર્જ કરવા આવ્યો છે મોબાઈલ. લગાડી દીધા લોકોએ. હા, એવો જમાનો બદલતો જાય છે. એક બાબાએ કીધું કે મંદિર હેઠે સોનું દાટ્યું છે તો લોકો સોનું ગોતવા માંડ્યા. અને એક બાબાએ કીધું કે સ્વિટ્ઝરલેન્ડમાં સોનું દાટ્યું છે તો લોકો બાબાની વાહે પડી ગયા. બોલો લ્યો.
પણ અતુલ અમારો ભાઈબંધ અને ઘરે બોર્ડ માર્યું હતું, પોપટથી સાવધાન, પોપટથી સાવધાન. મેં કીધું અતુલ આ શું છે, માણસ કૂતરાથી સાવધાન લખે, બીજા કોઈ પશુ, પોપટ તો નિખાલસ ને નિર્દોષ પક્ષી, ત્યાં હું પોપટથી સાવધાન. મને કહે તને ખબર નથી રામા, પોપટ છે ને બહુ અઘરી આઈટમ. શું પોપટ શું? મને કે એમાં એવું છે કે શેરીમાં જેવા કોઈ મારી ઘરે અજાણ્યા મહેમાન આવે ને, હા મને કે આ પોપટ છે ને હળવેકથી સીટી મારે, આટલી સીટ મને આવડતી નથી સીટી, કોઈ દી મારવાનો ટાઈમ જ નથી આવ્યો, કોઈને કહેતા નહીં. એ સીટી મારી ને પોપટ જેવી સીટી મારે ને એવા શેરીની આજુબાજુમાં 3 ખહુરિયા કૂતરા આવી અને મહેમાનની પીંડી ઉફાડી નાખે છે. એટલે મને કે છે ને લખવું પડે પોપટથી સાવધાન, પોપટ સીટી મારે ને એટલે ભાગવું. હું તો શેરીમાં જાતો નથી, મોબાઈલ કરીને બોલાવી લઉં છું. પણ જમાનો બદલતો જાય છે. એક દારૂ ફૂલ દારૂ પીને આવ્યો ને ઘરવાળીએ કીધું તમે તો કીધું હતું ને કે કારણ વગર હું દારૂ નહીં પીવું, કોઈ કારણ વગર હું દારૂ નહીં પીવું, આજ કેમ તમે પીને આવ્યા? એટલે દારૂ કે કારણ છે જ, કારણ છે જ. તો કેમ? તો કે દિવાળી નજીક આવે છે. તો કે હા, છોકરા ફટાકડાના રોકેટ શેમાં ફોડશે? બોટલ જોશે ને. હું તો મારા છોકરાઓ માટે પીવું છું. લે તો મારા છોકરાઓ માટે આને કેમ પોગે? कुछ लोग सारी जिंदगी ठीक से इंसान भी नहीं बन पाते, कुछ लोग सारी जिंदगी ठीक से इंसान भी नहीं बन पाते और हम रोज मैखाने से खुदा बन के निकलते हैं. कुछ लोग सारी जिंदगी ठीक से इंसान भी नहीं बन पाते और हम रोज मैखाने से खुदा बन के. આ તો હું કહું છું, આ મને કાંઈ લખણ છે નહીં પાછું. અમે લોકો પાણી છે ને બિસ્લેરીમાં પીએ છીએ ગમે ત્યાં પ્રોગ્રામમાં, કારણ કે સ્ટીલના ગ્લાસમાં પેલા આવતું ને પાણી, તોય ગામને એમ થતો કે એ આવ્યું હવે ખીલશે. એવું નથી, અમારા માટે આ અમારી સાધના છે અને અમારા માથે આશીર્વાદ છે સદગુરુના. પણ વાત કરવી છે કાઠિયાવાડ એરલાઇન્સની, એટલે ભારતની વાત કરવી પડે, ત્યાંથી મારે શરૂઆત કરવી પડે સાહેબ. કારણ કે ભારત એક એવો દેશ છે કે એકમાત્ર આખા વિશ્વમાં ભારતને માં કહેવાય છે સાહેબ. બીજા એક પણ દેશને દુબઈ બાઈમાણા જેવું નામ છે પણ એને માં કહેવાતું નથી. રશિયા બાઈમાણા જેવું નકર નામ છે દેશનું, પણ માં કહેવાય નહીં. માં એકમાત્ર ભારતને કહેવાય છે, કારણ કે આ ભારતે સમગ્ર વિશ્વને ભલામણ પિયુષ પાયા છે અધ્યાત્મના વિચારો. ભારત એક એવો બગીચો છે કે જ્યાં દરેક પુષ્પને ખીલવાની સ્વતંત્રતા છે. ભારત એક એવું આકાશ છે કે જ્યાં દરેક તારાને ચમકવાનો અવકાશ છે. ફ્રેન્ચ ફિલોસોફર રોમા રોલાએ તો એમ કીધું છે કે તમે આખી દુનિયા ફર્યા હો અને તમે જો ભારતનું દર્શન ન કર્યું હોય સાચી રીતે તો તમે કાંઈ જોયું જ નથી. ભલામણ આ ફ્રેન્ચ ફિલોસોફર રોમા રોલાના શબ્દો. અને જો તમે એકવાર આખા ભારતને સાચી રીતે જોઈ લો અને ઓળખી લો તો પછી તમારે આખી દુનિયામાં ક્યાંય જવાની જરૂર રહેતી નથી સાહેબ. 1 અબજ વર્ષ જૂની આપણી આ સંસ્કૃતિ, જે શ્લોકથી ભગવાન રામના લગ્ન થયા હતા કે ભગવાન કૃષ્ણના લગ્ન થયા હતા, એ જ શ્લોકથી ભલા માણસ હું તમે પરિણ્યા છે. વિચાર તો કરો. મને આખા વિશ્વમાં તમે ફરી આવવાની છૂટ સાહેબ. આખા વિશ્વમાંથી ક્યાંય પણ 4000ના મકાનમાં ભાડે રહેવા જતો હોય કે 4 કરોડનો બંગલો પોતે બનાવ્યો હોય, એ ખાતમુહૂર્ત કરીને જાય, લાભ શુભ લખીને જાય કે કદાચ 4000નું જૂનું લ્યુના લે, 40 લાખની મર્સિડીઝ લે, પેલા એને ચાંદલો કરે. આવો સંસ્કાર ક્યાંયથી ગોતી આવી તો દિયો સાહેબ. હું તમારો ગુલામ બની જાઉં. આ સંસ્કાર તો કહેવાનો મારો અર્થ એ છે કે ગેલેલિયાનો દાદાનો દાદો જેથી જન્મો નહોતો ને તેથી આ ધરતી માથે ભલા માણસ આર્યભટ્ટે ખગોળ શાસ્ત્રોનું દર્શન આપ્યું હતું ભારતને, આખા વિશ્વને. આ આખું વિશ્વ છે. પણ આપણને ગેલેલિયાનું ગૌરવ છે, આપણા આર્યભટ્ટનું સ્વાભિમાન નથી સાહેબ. આ કરુણતા છે. ઋષિ સુશ્રુતે કેટલા પહેલું ઓપરેશન કરનાર ઋષિ સુશ્રુત હતા. 1 લાખ ઔષધિઓથી વધારે ભલા માણસ સરક ઋષિએ એની પાસે એનું જ્ઞાન હતું. અને એથી મોટી વાત કરું કે અત્યારની તમામ શોધો અને કોમ્પ્યુટર તમારું જેના નામ ઉપર નાચે છે ને, એ શૂન્યની શોધ આપનાર પાણીની ન હોત તો ભલા માણસ આખી દુનિયા અટાણે એક શોધ કરી ન શકી હોત. આ ભારત છે સાહેબ. મને કહેવા દો કે જે દિવસે વિશ્વના ધોળિયાઓ એના દેશોમાં ઉઘાડા રખડતા હતા ને તે દી ભારતની ધરતી ઉપર રામ રાજ્યની સ્થાપના હતી. બાપ, દુનિયાની બજારોએ જેથી હોનું જોયું નહોતું ને તેથી ભલા માણસ અહીંયા કૃષ્ણએ સ્વર્ણ દ્વારિકા, આખી હોનાની દ્વારિકા બનાવી હતી મારા વાલા. એટલે મને કહેવા દો કે વી આર ધ મોસ્ટ સિવિલાઇઝ પીપલ ઓન ધીસ અર્થ. આ વાક્ય ગોખેલું છે પણ સાચું છે. અને અમે 18 દેશ ફર્યા છે. 18 આપ બધાના આશીર્વાદ છે. આ માતૃભાષાના ગૌરવની વાત કહેવાનું અમને સદભાગ્ય મળ્યું. અમારા સદભાગ્યને વધાવો એકવાર. 18 દેશ ફર્યા અને એ ગામના ખર્ચે. પોઈન્ટ ઇઝ ધેટ અમિતભાઈ, પોતાના ખર્ચો તો બધાય પાણી પીવે, અમે તો ગામના ખર્ચે ફર્યા. અમેરિકા અને હું, મારો આ લેખક મિત્ર અતુલ, પછી અમારો બેન્જો વાદક છે અવિનાશ, અમારો એક જાડિયો
તવલજી છે, ગિરીશ, કોમલ અને એક ચકો મંજીરાવાદ. આમાં આ બધામાં સૌથી અઘરામાં અઘરી આઈટમ ચકો. આ બધામાં થોડું ઘણું હલવાઈને એટલું ઇંગ્લિશ બોલતા મને આવડે, સલવાવ એટલું જ. બાકી આ બધાને યા ઓકે સોરી ફાઇન યા કરતા કરી જાય ગમે ત્યાં. હલવાય તો સામે વાળા. અમે મિત્રો 17-18 દેશમાં ક્યાંય હલવાણા નથી. હલવાના છે હંમેશા સામે વાળા, લખી લેજો. અને એટલે વાત નીકળી એટલે કહી દઉં, એક જગ્યા. અને જે લોકો ડોમેસ્ટિક ફ્લાઇટમાં ગયા હશે કે ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં પણ ગયા હશે, જોતા હશે, એ લોકો પણ ક્યાંય વિદેશ ફર્યા હોય એને વધારે મજા આવશે. પણ એરોસ્ટેસ છે ને મને સમજાતા જ નથી. એક બેનને મેં પૂછેલું, મેં બેન તમે આમ ઘર, અને મમ્મીએ કીધું કે ઘર કામ કરતી નથી. મેં એને દીકરીને બાજુ પાડોશમાં જ મેં કીધું બેન તારું સપનું શું છે, તારું શું બનવું છે? મને કે મારે એરોસ્ટેસ બનવું છે. મેં કીધું ઘર કામ તો કરતી નથી. ઘરકામ કરવું નથી, હંજવારી પોતા કે કરવાનું, તો ઉપર જઈને એ જ કરવાનું છે. પ્લેનમાં ઈ છે ને આ સુધરેલી કામવાળી હોય ને, પેલા ઇંગ્લિશ બોલે, હેલો સર વોટ કેન આઈ હેલ્પ યુ, આટલું બોલે. ને આપણી કામવાળી બીજા કે કપડા લાવવાનું ભાઈ એટલે ધોઈ દેવામાં. એટલે એને બિચારીને 200 મળે ને ઓને 20,000 રૂપિયા પગાર મળે. અને આકાશી રોજી સાચું કહેવાય ને તો આ પવન સુંદરીઓની જ હોય છે. 18 દેશમાં જ્યારે પહેલી વખત અમે પહેલાં અમુક ટૂર મેં એકલા કરી, પછી 2005માં અમે બધા સાથે ટૂર. એમાં સૌથી એક વખત અમે પહેલી વાર અમેરિકા ગયા. જો આ બધા 6 જણાને લઈને અમેરિકાનો પ્રવાસ અમારો બહુ જોરદાર હતો, એની આજ વાત કરવી તમને. પણ એરોસ્ટેસ અમે ગયા હતા, ચકાની સામે એરોસ્ટેસે દાંત કાઢ્યા. જેવા દાંત કાઢ્યા આની સામે કોઈ દાંત જ નહોતા કાઢ્યા 98 દિવસ. ચક્કો ઢીલો પડી ગયો. મને કે આપણને ઓળખે છે? ઓળખતી નથી, એને દાંત કાઢવાના જ રૂપિયા મળ્યા છે. મને કે ના આપણને ઓળખે છે. એમાં બેઠા 5-5 બાજુમાં બેહાડ્યા, ચકાને મેં મારી બાજુમાં બેહાડ્યો. પછી ઓલી બેઠા એ ભેગી, આપ જાણો છો કે આવીને તરત જ કહી જાય કે સર ફાસન યોર સીટ બેલ્ટ, ફાસન યોર સીટ બેલ્ટ. આટલું કીધું ને ચકો કે લસણ ડુંગળી નહીં સર, ફાસન યોર સીટ, કે લસણ ડુંગળી નહીં ભાઈ. ચકા આ ખાવાનું નથી પૂછતા. તો મને કે શું કહે? બોલે કે સર બેલ્ટ બાંધ લીજીએ. તાકે મેં લેંઘો પહેર્યો છે, ગોટે ચડાવ્યું આખા પ્લેન. ચકાએ આમ કરીને પટ્ટો બાંધ્યો. કે સર મેં આપકી ક્યાં સેવા કર? કે પેલા પટ્ટા બાંધાવી લ્યો છે પછી તમે સેવાનું પૂછો છો. આ બાજુ અવિનાશ બેઠો હતો. હું તો શાંતિથી, મને બધી ખબર, હું શાંતિથી જોયા કરું કે મને આમાં આઈટમ મળતી હતી. એટલે પ્લેનમાં ઉપર એક સ્વિચ હોય, આમ ટીંગ દબાવો ને એટલે તરત જ આગળ લાઇટ થઈ જાય. એટલે ઓલી એરોસ્ટેસ આવીને બોલી યસ મે હેલ્પ યુ. અવિનાશ કે જય શ્રી કૃષ્ણ. વળી પછી બીજી વાર વાત જણ લાંબો આમ ટીંગ કરે તો યસ જય શ્રી કૃષ્ણ. એટલે મને કે સાહેબ આ વારે ઘડીએ મારી પાસે ક્યાં આવે? મેં કીધું ભાઈ ગયા તું આ સ્વિચ દબાવો એટલે એ આવે છે. તો અવિનાશ કે આ સ્વિચ એની છે. મારી બેટી સ્વિચ, આહા આ તો મનીષભાઈ સ્વિચ ઉપર ટક્કર લઈ ગયો હોય. ભાઈ હળવે એક દિન મને કે હા સાહેબ આ સ્વિચ ઘરે લઈ જાય તો કઈ ફાયદો થાય? કાઢ મેં કીધું. અમેરિકાનો પ્રવાસ 15 કલાકનો રસ્તો હતો, કોઈને ખબર ના પડે. દીકરાએ ફટાક કરતી સ્વિચ કાઢી લીધી. આગલી વાત તો પછી કરું, આને ઘીરે જઈને છેડા દીધા સ્વિચના. આમ કરીને વાયર લંબાયો, બધાને બોલાવ્યો, ભાઈ સ્વિચ લેવો. ટીંગ કરીને ત્યાંના બાપા આવ્યા. હે અવિનાશ હાલ જલ્દી, જીબી વાળા મીટર કાપવા આવ્યા. 5-10 મિનિટ થઈ, પ્લેન ધીમે ધીમે હાલતું થાય. હાલતું થી ભેગો આપ જાણો છો કે ફોરેનની ફ્લાઇટમાં તો હાર્ડ ડ્રિંક્સ પણ આવે અને સોફ્ટ ડ્રિંક્સ પણ આવે. અમે તો કાંઈ મેં કીધું એમ કે જ્યુસવાળા. મેં કીધું 5 પાઇનેપલ જ્યુસ. એક જણા નહોતો પીવો, 5 પાઇનેપલ જ્યુસ. એટલે ઓકે બેઠા ને એ ભેગો અમારે અતુલ પાસે આવીને ઓલાએ કીધું કે અહીંયા બરફ છૂટો આપે. કે એટલે જ્યુસ આપી દીધા. પછી સર આઈસ. અતુલ કે હું તો આઈશ, પછી તું આઈશ કે નહીં? ઓલી ગઈ ઠેઠ અમેરિકા સુધી અમારી પાસે ન આવી. પણ મારી તમને પ્રાર્થના છે મિત્રો કે લાઈફમાં એકવાર એર ઇન્ડિયામાં જાજો. ઘણી બધી કંપનીઓ છે આપણે ત્યાં, પણ એર ઇન્ડિયા છે ને હા એક જ એરલાઇન એવી છે જેમાં આપણને આપણી માતૃ સ્વરૂપા એરોસ્ટેસના દર્શન થાય. આ તમે જાઓ તો તમને સમજાશે. અમુક એરોસ્ટેસ તમે બજર કરતી જોઈ છો. નમસ્કાર જય શ્રી કૃષ્ણ આમ કર્યું ને ત્યાં તો અતુલ તો પહેલી વાર અમેરિકા આવતો હતો, એના તો કરણ મરી ગયા. આહા
ચકાના સપના હતા, સ્વપ્ન સુંદરીઓ જોવાના. અને અતુલ તો પૂછાઈ ગયો કે માસી પાણી આપો ને. અને ઓલી જે ખીજાણી, એર ઇન્ડિયામાં તમે છે ને આમ જગદીશસિંહની ગઝલ ગાતા ગાતા પ્લેનમાં ચડ્યા હો અને ઉતરો ને ત્યાં અનુપ જલોટાના ભજન ઉપર આવી જાઓ. ધારો કે ગુજરાતનો વિકાસ આટલો બધો ઝડપથી થઈ રહ્યો છે. 2020માં લંડન ને અમેરિકા, મારું તો સપનું બહુ, મેં મારા પુસ્તક રંગ કસુમલ ગુજરાતીમાં આ વાત બહુ દિલ ફેંકીને કીધી છે કે લખી લેજો, 2020માં આપણે લંડન ને અમેરિકા નહીં જવું પડે. ઓબામાના તોળિયાઓ સુરતમાં હીરા ઘસવા આવવાના છે. આ મારું સપનું છે બીનભાઈ, લખી લેજો. એવો જમાનો આવવાનો, ગુજરાતના દરેક ખેડૂત પાસે BMW કાં તો 4 બંગડીવાળી ઓડી હશે અને એના ઘરવાળા બપોરે 12 વાગે હેલિકોપ્ટરમાં ટિફિન દેવા આવશે. દ્રશ્ય તો વિચારો યાર, અમારી યારે સપનું તો જોવો. હેઠે હું હાકડ હું ભોગવી, સપનું જોવું હું ભલામણ નબળું જોવું. વિચાર તો કરો. ડર કરતા આકાશમાંથી ઉતરા રે ભોળી ભવાની માં, ઉતરા એવા નોતરા રે ભોળી ભવાની માં. નીંદણ વાટીને વયા જાશે. દ્રશ્ય તો વિચારો. ઓલો ગુજરી ગયો, બાકી મારે અશોકભાઈ ઓલા માઇકલ જેક્સનની ઘરે રાંદલના લોટા તેડવા હતા. એ પેલા એ વયો ગયો. મારું સપનું છે એન્જલિના બેન જોલી જેવી બહેનો આપણી શેરી વાળવા આવશે અને એટલે આપણે વહેલાય ઉઠશું, કચરો કાઢી દેવા. મારું સપનું બહુ જોરદાર. ધોળિયા બધાય ચટાપટાવાળા ચડા પહેરીને રાજકોટમાં, અમદાવાદમાં, અમરેલીમાં, કચ્છમાં સટલિયા છકડા રિક્ષા હાંકતા હશે. દ્રશ્યો તો વિચારો યાર, મારી યાર સપનું તો જોવો. પીટર ને થોમસ ને સ્ટીફન ને કુક ને એડવિડ ને ડેવિડ ને જોસેફ ને મેકવાન ને સ્ટર્લિંગ ને ચટાપટાવાળા ચડા પહેરીને ઉભા છે. 5 રૂપીસ ગાંધીગ્રામ. એનીબડી ફોર ગોતા ચોકાડી, માધાપર ચોકાડી, 5 રૂપીસ, નો બાર્ગેનિંગ પ્લીઝ ભાઈ. 2 મિનિટ તો વિચારો. ધોળિયા અહીંયા આવ્યા. શાકીરાબેન ને મેડોનાબેન ચણિયા ચોળી પહેરીને માતાજીના ગરબા ગાશે. વાઇબ્રન્ટ નવરાત્રી. અને ગરબા હશે કેવા, નદી કિનારે નાળિયેરી તમે બધાએ સાંભળ્યું હોય. એમાં ગરબા ઇંગ્લિશમાં ગવાશે. રિવર બેંક કોકોનેટડી રે બ્રધર કોકોનેટડી રે, ફર્સ્ટ કોકોનેટ, કલરફુલ કોકોનેટ, ફર્સ્ટ કોકોનેટ, કલરફુલ કોકોનેટ ફોર માય અંબા મધર રે બ્રધર કોકોનેટડી રે. આવા ગરબા ગવાસ. લખી લેજો. ગુજરાતી પિક્ચરને 11 ઓસ્કર એવોર્ડ મળવાના. આવું હું 2001થી બોલું છું. આ 2014માં આપણે નોમિનેટ થયા. તો કવિ આર્ષદ્રષ્ટા હોય છે, કાંઈક તો કોક ઉજાડીને બોલાવી દે છે. જેથી નર્મદા યોજનાના પાયા નહોતા નખાણા ને, તેથી કવિ નર્મદે કહી દીધું હતું કે જન ઘૂમે નર્મદા સાથ, જય જય ગરવી ગુજરાત. આ કવિની તાકાત. હું તો 2001થી બોલું છું. ગુજરાતી પિક્ચરની એક દી ઓસ્કર એવોર્ડ મળવાના. ધ ગુડ રોડ હમણાં નોમિનેટ થયા. મળે કે ન મળે રામ જાણે. પણ મારું સપનું એ છે સાહેબ કે તમારા બધાના આશીર્વાદ હશે ને તો આ ભાઈડો વ્હાઇટ હાઉસમાં એના ખર્ચે ડાયરો કરવા જવાનો છે. શ્રીરામ ટેલિફિલ્મ્સની એકાદ સીડીનું શૂટિંગ આપણે વ્હાઇટ હાઉસમાં કરવું છે. સપના હું કેમ નબળા જોવા ભાઈ. લાઈફ હેઝ અ નો પુશ બટન, ડ્રીમ્સ હેઝ અ નો એક્સપાયરી ડેટ એન્ડ ટાઈમ ટેક્સ નો હોલિડેઝ. સાહેબ આ વાક્ય આય ગોખેલું છે. તારી પાસે પણ સાચું હોય છે, ગોખેલું હોય છે મારા વાલા. સપના કોઈ દી નબળા જોવા નહીં. એટલે મેં સપનું જોયું કે આ આપણા આખા ગુજરાતમાં ધારો કે દરેક જિલ્લા ઉપર એક એરપોર્ટ થઈ જાય, દરેક તાલુકા ઉપર એરપોર્ટ થઈ જાય. પછી રાજકોટથી ગોંડલ આવવાનું પ્લેન હોય, અમદાવાદથી નરોડા, અમદાવાદથી બરોડા આવવાનું પ્લેન થઈ જાય, અમરેલીથી બગસરા જવાનું ધારો કે પ્લેન થઈ જાય. આ 2 મિનિટ માટે વિચારો. તો પછી આ કાંઈ જેટ એરવેઝ કે પછી સહારા કે પછી સ્પાઇસ જેટ કે એર ઇન્ડિયા, પછી એનો વારો આવવાય ન દે આપણા વાળા. પછી પટા પ્રમાણે હાલે પહેલા. પણ ધારો કે કાઠિયા કોઈ પણ ફ્લાઇટમાં તમે બેસો એટલે તમને પછી ગળે ઉતરે કે ન ઉતરે, તમને ગમે કે ન ગમે, એ તમારે 5 મિનિટ છે ને પહેલાં સાંભળવી જ પડે. સિક્યોરિટીની જે વ્યવસ્થા હોય એ તમારે સાંભળવી જ પડે. એ હું તમારી સામે આખું, હું એરપોર્ટમાં નોકરી નથી કરતો એટલે હું તમને વાંચીને સંભળાવું, પણ એ સિક્યોરિટીની વસ્તુ સાંભળવી જ પડે. તમારે કેવી રીતે બોલવામાં આવે. तो जेट एयरवेज की उड़ान JT370 पे हम सभी यात्रियों का स्वागत करते हैं. हमारा विमान राजकोट से मुंबई जाएगा. जानिए केम सस्पेंस खोलता હોય. હવે ટિકિટ લઈને આવ્યા છે, અમને ખબર જ છે અમારે મુંબઈ જવું છે. हमारा विमान राजकोट से मुंबई जाएगा. ये दूरी 45 मिनट में तय की. હવે ये खबर છે ભાઈ.
तो आ लोग बोले आटलू बोले ने बोले हमारा विमान 45 मिनट में राजकोट से मुंबई पहुंचेगा। इस उड़ान के मुख्य कप्तान प्रदीप गोलमालकर, दूसरे कप्तान विनय मात्रे और मैं इस विमान की मुख्य कर्मदल विनीता शिंदे हूं। अब आप कृपया मेरे सामने ध्यान दे। मारी बाजू में एक बार राजकोट थी मुंबई जशो ने एक तोतड़ो बैठो तो ई के हूँ देवानुं कीए छे। ओय शांति राय मन के ना कांई दिए छे मन के तू शांति राख कांई देवानुं नथी कहता तो ठीक मन के। એટલે कृपया अब इस और ध्यान दीजिए। उड़ान की तैयारी के लिए कुर्सी की पेटी सीधी रखे, ट्रे टेबल बंद कर दे और अपना सीट बेल्ट बांध ले। आपका सामान ऊपरी लगे सामान कक्ष में इस तरफ से रख दे और कृपया लैंडिंग के वक्त और टेक ऑफ और लैंडिंग के वक्त खिड़कियां खुली रखे। विमान में धूम्रपान करना एवं मदिरा पीना निषेध है। विमान में कृपया अब विमान कर्मी दल की ओर ध्यान दे। होली पर ध्यान पाछू कांई दीधुं मैं शांति राख तू हुई जा ने भाई मारे उजागरो आखी रात कहीं देवा मन के ना तो हूँ हुई जाऊँ पण तमे न हुताई के बेने कईक दिए ने हुयू न जाए। मैं कीधु हूँ ना खबर तू बबार लईश तने मैं कीधु हवे कई बोल्यो तो खबरदार कीधु सांभळवा दे। आपकी कुर्सी की पेटी इस तरह से बांधी जाती है। एम करे आम बांधी बतावे आपने। और केबिन में हवा का दबाव कम होने पर ऑक्सीजन के मास्क ऊपर से यूं नीचे आ जाएंगे। इस मास्क को इस तरह से पहने, पहले खुद अपना मास्क पहने फिर दूसरे की सहायता करें। पहले खुद अपना मास्क पहने फिर दूसरों की सहायता करें। अब इस विमान को अगर पानी में उतरना पड़े तो आपकी सीट के नीचे रक्षा जैकेट रखे हुए हैं, इससे इस तरह से पहने और इसकी दोनों नलियों को यूं फुलाए करे वाह खरेखर नो गया हुए ने कही दो। और इस तरह से हमारा विमान में कुल 8 आपातकालीन द्वार है, 2 इधर 2 इधर 2 इधर 8 कुल आपातकालीन द्वार है। ध्यान देने के लिए धन्यवाद। હવે આટલું આપकी સુખદ યાત્રા की हम काम ना करते આટલું સાંભળવું જ પડે તમને ગમે કે ન ગમે એ આટલું બોલે જ। હવે 2 મિનિટ તમે બધા વિચારો કે ધારો કે આપણા કાઠિયાવાડના પટ્ટામાં આપણી કાઠિયાવાડ એરલાઇન્સ શરૂ થાય, બોલવું તો પડે જ। આ નિયમ છે, પહેલા ઇન્ટરનેશનલ નિયમ છે, બોલવું તો પડે જ। પણ શૈલેષભાઈ પછી આ રીતે ન બોલાય જેમ આ બેન બોલ્યા એમ। આપણે તો કાઠિયાવાડી સિસ્ટમથી બોલવામાં આવે। આની આ વસ્તુ કાઠિયાવાડ એરલાઇન્સમાં આપણી અસલ તળપદી ભાષામાં બોલવામાં આવે તો એ બાપલા રામ રામ। કાઠિયાવાડ હવાઈ યાત્રાનું આ બલૂન એટલે કયા નંબરનું છે એ તમે બારી બાર જોઈ લેજો, મને ખબર નથી ભાઈ। આ ઉપડવાની અણી માથે છે। હવે અટાણે તમે લેપટોપ મોબાઈલ ચાલુ રાખીને અમારું લોહી ન પીતા ભાઈ। હાલો હું જીવલો પાહાબંધી કડિયું ચોઈના પહેરીને એક જીવલો એર ક્રૂ હોય અને રંભાબેન, રેવતી કાકી અને રંજન કાકી બે ચણિયાચોળી પહેર્યા હોય ને એક ગુજરાતી સાડી પહેરેલી બરણી આકારની 3 એરોસ્ટેસ હોય। દ્રશ્ય વિચારો મારી યારે તો મજા આવશે કાઠિયાવાડ એરલાઇન્સમાં। મહેન્દ્રસિંહ રંભાબેન, રેવતીબેન અને રંજન કાકી આ 3 એરોસ્ટેસ ટીપણા આકારની માંડ વચ્ચેથી હાલી શકે એવી આ 3 એરોસ્ટેસ હોય અને આ જીવલો આ કાઠિયાવાડ એરલાઇન્સની સિક્યોરિટીની વાત કહેતા હોય એ હું કહે હાલો એ હવે આપણું બલૂન ઉપડવાની તૈયારીમાં છે ભાઈ, બીડી ઉઠારો એ વાહે ભાઈ તને કહું સમજાતું નથી યાર, બીડી ઠાર અને ખોલમાં બારી ખુલતી નથી। ત્યાંથી કોજાણ આવી ગયા ભાઈ, બારી ખોલવાની નથી, અરે ખોલ નાખો બધા પેલા અને હાવ નહીં ખુલે અને તું એ ફાકીનો કાગળિયો બહાર નો નાખ્યા અને હવે થૂકતો નહીં, અંદરે જ આમાં અહીંયા ગેંડી ભરાઈ ગઈ ચેદુની બેઠો રે હવે કોગળો કાઢતો નહીં અહીંયા હવે મુંબઈ સુધી બેઠો રહેજે ભાઈ। બીડીઓ પીવાની મનાઈ છે, ચલમું ઠારવાની મનાઈ છે, આ બધું બંધ કરી નાખો ભાઈ। અને પછી કહી દઉં તમને આપણા પાયલોટ બહુ માથા ભારે, 3 મર્ડર કરેલા છે। પીવાની જરૂર નથી પણ તમને ખ્યાલ રહે ભઈલા। અને કહી દઉં એણે જો છાંટો પાણી નહીં કર્યા હોય, એને જો છાંટો પાણી નહીં કર્યા હોય તો 40 મિનિટમાં મુંબઈ, અને જો એને પીધો હશે તો 20 મિનિટમાં લીવરે લીવાર।
કાઠિયાવાડ એરલાઇન્સ. ઓય સાંભળો ભાઈ, ઓય ગુજરાતી સિવાય એકેય ભાષા કોઈને આવડતી નથી. કોઈ અંગ્રેજીમાં ટેટ ન કરવું. હાલો ભાઈ, આગમટે લેપટોપ અને મોબાઈલ ઉઠાર નાખો, બારીઓ ઉગાડી રાખો ભાઈ. અને આ ખાવાની થાળીનું ટેબલ અટાણથી હું કામ પણ ખોલીને બેઠા છો? ભૂખડી બારસ લાગો છો હાવ. ખાવાની થાળીઓનું ટેબલ બંધ કરો ભાઈ. આ પ્લેન ઉપડશે ને પછી તમને ગોંડલના ગાંઠિયા અને મરચા મળશે. ડુંગળી માગતા નહીં. 100 રૂપિયાની કિલો ન પોહાય પહેલા. તમારે બધાને 2 ડુંગળીના દડા આપીને તો અમારીમાં કાંઈ ન વધે આમાં. અને બધાય પછી એક જ વખત ગાંઠિયા ચટણી મળશે. 2 વાર ન આવતા પછી પાયલોટમાં નથી વધતું. બીજું, હવાનું દબાણ આમાં ઓછું થાય તો ઉપરથી ઓક્સિજનની કોથળીઓ પડશે, પણ એ પીવાની નથી, એ પહેરવાની છે. એ પહેરવાની છે, એ પહેરી લેજો મોઢા ઉપર. અને પહેલા તમે પહેરજો, પછી બાજુવાળાને મદદ કરજો. હરખ પોદુડા થવા ન જતા. બાજુવાળા ભાભીને મદદ કરવામાં 2 ગુજરી ગયા દાખલા છે. અને આખાઈ બલૂનમાં 2 કોથળી કોક લુખો પહેલેથી કાઢી ગયો છે. અમારી માગવા ન આવતા પહેલા. આ જેવું છે એવું કહી દઉં. હાલો, આ બલૂનમાં 8 કમાડ છે. આપણને આ એક જ જડ્યો. આપણને આ એક જ જડ્યો છે પહેલા. અને તમને બીજાને કોઈને એક જડે ગોતી લઈ ગયો. છેલ્લી વાત, હાવ ઘરની વાત. આ 3 એરોસ્ટેસ, રંભાબેન, રેવતીબેન, રંજનબેન, આ 3 ઘરની દીકરીઓ છે. એને બેનની નજરથી જોજો. ઉતરતા ભેગા પાયલોટ લઈ ઉપાડી ન લે. ત્યાં પોદરો ઉપડે એમ સપટીક થોડી લેતા જાય એમ લઈ લે જીતે પહેલા. અને અહીંયા કોઈ હગું નહીં થાય. હાલો, આટલા રૂપિયામાં એટલું જ હોય. પોગ્યા તો મળશું. એ રામ રામ.